ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરી રહ્યા છીએ તેની અંદર જે બંધના જુદા જુદા જે પેરામીટર છે તેની આપણે વાત કરી રહ્યા છીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું કે ભાઈ બંધ જે રચાય છે તેની અંદર કે જે એ બંધની અંદર આપણે કે ઘણી વખત કોઈ એક જ બંધારણ છે તે બંધના બધા જ પેરામીટર સમજાવી શકતું નથી. આવા કિસ્સામાં આપણે સંસ્પંદન બંધારણ છે તે સંસ્પંદન બંધારણને ધ્યાનમાં લઈએ છીએ અને આ સંસ્પંદન બંધારણના અગત્યના જે મુદ્દાઓ છે એમની પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આજે આપણે બંધની ધ્રુવીયતા વિશે ચર્ચા કરીશું, જેને આપણે કહીશું કે પોલારિટી ઓફ બોન્ડ, જેને આપણે શું કહીશું તો કે પોલારિટી ઓફ બોન્ડ્સ. તો આ બંધની જે ધ્રુવીયતા છે સામાન્ય રીતે આપણને ખબર છે કે ભાઈ બે પ્રકારના અત્યાર સુધી આપણે જે ભણીએ, આમ તો એમના કરતાં વધારે પ્રકારના બંધ રચાઈ શકે છે, પણ મુખ્યત્વે છે તે બે પ્રકારના બંધ હોય છે. એક આપણે કીધું કે સહસંયોજક બંધ અને બીજો આપણે જોયો તે આયોનિક બંધ જોયો છે, બરાબર છે. એક આપણે કીધું કે સહસંયોજક બંધ અને બીજો છે તે આયોનિક બંધ. પરંતુ કોઈ પણ બંધ છે તે સંપૂર્ણપણે સહસંયોજક ન હોય, એટલે કે એમાં 100% એની છે તે સહસંયોજક લાક્ષણિકતા ના હોય. આ જે સહસંયોજક બંધ છે તે થોડા ઘણા અંશે છે તે આયોનિક બંધની લાક્ષણિકતા ધરાવતો હોય. એવી જ રીતનો કોઈ પણ આયોનિક બંધ છે તે પણ 100% છે તે આયોનિક હોતો નથી. એ પણ છે તે થોડા ઘણા અંશે આપણે કહી શકીએ કે કેવી, તો કે સહસંયોજક લક્ષણતા છે તે ધરાવતો હોય છે. તો આ કઈ રીતનો ધરાવતો હોય તે આપણે સમજવા માટેનો છે તે પ્રયત્ન અહીંયા કરવાનો છે. સામાન્ય રીતે જો બે સમાન પરમાણુઓ હોય એમની વચ્ચે જો બંધ રચાય, દાખલા તરીકે આપણે જોયા તે મુજબ હાઇડ્રોજન હાઇડ્રોજન, ઓક્સિજન ઓક્સિજન, ક્લોરિન ક્લોરિન, નાઇટ્રોજન નાઇટ્રોજન, તો આવા અહીંયા બંધથી જોડાયેલા બંને પરમાણુ, અહીંયા આપણો હાઇડ્રોજન છે, અહીંયા પણ હાઇડ્રોજન છે, અહીંયા ઓક્સિજન છે, અહીંયા પણ ઓક્સિજન છે, અહીંયા ક્લોરિન છે, અહીંયા પણ ક્લોરિન છે, અહીંયા નાઇટ્રોજન છે, અહીંયા પણ નાઇટ્રોજન છે. તો આ રીતનું જ્યારે બંધથી જોડાયેલા બંને પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે ત્યારે શું થશે તો કે બંધમાંના ઇલેક્ટ્રોન જે છે તે સરખું એમનું ડિસ્ટ્રીબ્યુશન થયું હશે, બરાબર છે. એટલે કે ઇલેક્ટ્રોનનું જે યુગ્મ છે તે બંને કેન્દ્રની અંદર કેવું હશે તો કે મધ્યમાં છે તેવું આપણે કહી શકીએ છીએ, બરાબર છે. એટલે કે ધારો કે હું એક સિમ્પલ હાઇડ્રોજનની વાત કરું તો એની અંદર છે તે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન, આ બીજી એની કક્ષકો વચ્ચે સંયુગ્મન જે થયું છે એ સંયુગ્મનમાં તમે જોઈ શકો કે બંને અહીંયા જે છે તેમાં હાઇડ્રોજન આ બંધ છે તે સંતુલિત બંધ છે, એટલે કે એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું જે ક્લાઉડ છે તે વચ્ચે સરખી રીતે વહેંચાયેલું છે. તો આવા પ્રકારનો જે બંધ છે તેને આપણે કેવો કહીએ છીએ તો કે અધ્રુવીય બંધ કહીએ છીએ, બરાબર. એને આપણે શું કહીએ છીએ તો કે એમને છે તે આપણે અધ્રુવીય બંધ કહીએ છીએ, કે જેની અંદર ઇલેક્ટ્રોન સરખા બંધથી જોડાયેલા બંને પરમાણુઓ સરખા હોય અને આવા સરખા જે પરમાણુઓ છે તે સરખા પરમાણુની અંદર શું થશે તો કે આવા સરખા પરમાણુની અંદર અહીંયા આપણે બંધથી જોડાયેલા જે બંને પરમાણુઓ છે તેમાં તેમની વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની વહેંચણી છે તે પણ કેવી હોય તો કે સમમિતીય રીતે છે, એટલે કે બંને બાજુ બંને પરમાણુ કેન્દ્રની બાજુ સરખી હોય છે. તો આવા પ્રકારનો જે બંધ છે તેને આપણે અધ્રુવીય બંધ કહીએ છીએ. પણ જો આપણું વિષમ કેન્દ્રીય અણુ હોય, આ આપણો કેવો હતો આગળ આપણે વાત કરી છે આ બાબતમાં, આ આપણો છે તે સમકેન્દ્રીય અણુ છે. પણ જો વિષમ કેન્દ્રીય અણુ છે, દાખલા તરીકે હું H અને F લઉં તો અહીંયા એક હાઇડ્રોજન છે, બીજો આપણો ફ્લોરિન છે,
એટલે એચ અને એફની અંદર આ બંને છે તે આપણા કેવા છે તો કે વિષમ કેન્દ્રીય અણુઓ છે. તો આ જે વિષમ કેન્દ્રીય અણુમાં બંનેની જે વિદ્યુત ઋણતા છે તે બંધથી જોડાયેલા બંને પરમાણુઓ છે તે બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા છે તેનું મૂલ્ય છે તે કેવું હશે તો કે જુદું જુદું હશે. અને એમનું મૂલ્ય આ રીતનું જુદું જુદું થતું હોવાને લીધે આપણે અહીંયા કહી શકીએ કે આ બંધની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મોની જે વહેંચણી થયેલી છે તે ઇલેક્ટ્રોન યુગ્મની વહેંચણી છે તે એક સરખી હશે નહીં. એટલે કે જે વધારે વિદ્યુત ઋણ તત્વ છે આપણું તે બંધના ઇલેક્ટ્રોનને શું કરશે તો કે પોતાની તરફ છે તે ખેંચી લેશે. એટલે કે અહીંયા હાઇડ્રોજનનું છે તે ઇલેક્ટ્રોનની ઘનતા આટલી જ હશે, જ્યારે ફ્લોરિન જે છે તેની પાસે ઇલેક્ટ્રોનની ઘનતા ખૂબ જ વધારે હશે. કેમ તો કે આ જે બંધના ઇલેક્ટ્રોન છે તેને ફ્લોરિન છે તે ખેંચે છે. કેમ તો કે ફ્લોરિન છે તે આવર્ત કોષ્ટકનું સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે. અને વિદ્યુત ઋણતાનો મિનિંગ જ એ થાય છે કે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા જે છે, બરાબર, જે કેપેસિટી છે એ પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને જે તે તત્વને આપણે શું કહીએ છીએ તો કે વિદ્યુત ઋણતા છે તે આપણે કહીએ છીએ. એટલે અહીંયા કેવું હતું, બંને બાજુ હેલ્ધી હ્યુમન હતો, પણ અહીંયા કેવું થયું તો કે આ બાજુ છે તે પોલિયો થઈ ગયો છે ને આ બાજુ છે તે હાથી પગો થઈ ગયો છે. આપણે રમૂજમાં કેવું હોય તો, બરાબર છે, આ બાજુ બંધને પોલિયો થઈ ગયો છે ને આ બાજુ છે તે હાથી પગો થઈ ગયો છે. તો આવું થાય એટલે એની અંદર ટૂંકમાં જો આપણે કેવું હોય તો બંધની અંદર જે છે તે ઇલેક્ટ્રોન યુગ્મની જે વહેંચણી છે તે સમમિતીય રીતે જોવા મળતી નથી અને વધારે વિદ્યુત ઋણ તત્વ છે તેના તરફ ખેંચાયેલું છે. તો આવો બંધ છે તેને આપણે કેવો કહીએ છીએ તો કે ધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ. એટલે એનો અર્થ એવો થયો આપણો કે ભાઈ સહસંયોજક બંધ જે છે તે સહસંયોજક બંધના બે પ્રકાર છે. એક આપણો છે તે અધ્રુવીય સહસંયોજક બંધ હોઈ શકે અને બીજો આપણો છે તે ધ્રુવીય એટલે કે પોલર કોવેલેન્ટ બોન્ડ જેને આપણે કહીએ છીએ, બરાબર છે. આ છે તે પોલર છે, જ્યારે આ આપણો હતો તે કેવો છે તો કે નોન પોલર છે, બરાબર છે. તો આ પોલર કોવેલેન્ટ બોન્ડ જે છે તેની અહીંયા આપણે વાત કરવાની છે. એટલે કે ધ્રુવીય સહસંયોજક બંધ જે આપણો છે તે ધ્રુવીય સહસંયોજક બંધ છે એમની અહીંયા છે તે આપણે ચર્ચા છે તે કરવાની છે. હવે આ પ્રકારની જે ઘટના છે તેને આપણે કહીએ છીએ ધ્રુવીભવનની ઘટના, બરાબર છે. એને આપણે શું કહીએ છીએ તો કે ધ્રુવીભવનની ઘટના. અને આજે આપણી ધ્રુવીભવનની જે ઘટના છે તે ધ્રુવીભવનને લીધે શું થશે તો કે ધ્રુવીભવનને લીધે આપણો જે આ ધ્રુવીય સહસંયોજક બંધ છે તે ધ્રુવીય સહસંયોજક બંધ છે તેની અંદર આપણને દ્વિધ્રુવ ચાક માત્રા જે છે તે દ્વિધ્રુવ ચાક માત્રા જે છે તેમાં ઉત્પન્ન થાય છે, બરાબર છે. એની અંદર હવે આ દ્વિધ્રુવ ચાક માત્રા એ શું છે તો કે આપણે કીધું કે અહીંયા એચ અને એફ લીધો તો આ બંધના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ આકર્ષિત થાય છે. એટલે ફ્લોરિન આપણો જે છે તે શું બને તો કે આંશિક ધન વીજભારિત બને છે અને હાઇડ્રોજન છે તે આપણો કેવો બને આંશિક ઋણ વીજભારિત આ બનશે અને આ છે તે આપણો આંશિક ધન વીજભારિત બને છે, બરાબર. તો આંશિક ધન વીજભારિત અને આંશિક ઋણ વીજભારિત જે બને છે એમની અંદર અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા જો ડેલ્ટાનો અર્થ શું છે તો કે આંશિક. આપણે NaCl હોય તો એમાં ડાયરેક્ટ આપણે લખીએ કે Na પ્લસ Cl માઇનસ, ત્યાં આપણે ડેલ્ટા લખતા નથી. કેમ તો કે તે આયોનિક બંધ છે ત્યાં, અને એના ઉપર જે વીજભાર હોય તે આપણો જે કુલંબિક 1.6 × 10⁻⁻19 કુલમ આટલો એની અંદર પૂરો વીજભાર હોય છે.
પણ અહીંયા જે આ સેપરેશનને લીધે જે વીજભાર અહીંયા ઉત્પન્ન થાય ફ્લોરિન અને હાઇડ્રોજન ઉપર, તે એ જે આપણો યુનિટ વીજભાર છે તે યુનિટ વીજભાર કરતાં કેવો છે તો કે એમના કરતાં છે તે ઓછો હોય છે. એટલે આપણે એને ડેલ્ટા વડે, એટલે કે આંશિક ઋણ વીજભારિત અને આંશિક ધન વીજભારિત છે તે વડે દર્શાવીએ છીએ. તો આપણી આ જે દ્વિધ્રુવ ચાક માત્રા છે તે દ્વિધ્રુવ ચાક માત્રાની અંદર શું થશે તો કે હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત, ફ્લોરિન આપણો આંશિક ઋણ વીજભારિત બને છે. તો એ વચ્ચે જે ચાર્જ સેપરેશન થયું છે તે ભાર, બરાબર, તે ભારની માત્રા અને આ ધન કેન્દ્ર અને ઋણ કેન્દ્ર વચ્ચેનું અંતર છે એ બંનેના ગુણાકારને, શું કીધું મેં કે જે તે આયન ઉપર ઉત્પન્ન થયેલા ભારની માત્રા એમને ગુણ્યા શું તો કે ધન કેન્દ્ર અને ઋણ કેન્દ્ર વચ્ચેનું અંતર છે, તે બંનેના ગુણાકારને આપણે શું કહીએ છીએ તો કે એ બંનેના ગુણાકારને આપણે કહીએ છીએ દ્વિધ્રુવ ચાક માત્રા. એટલે કે અહીંયા હું લખી શકીશ કે દ્વિધ્રુવ ચાક માત્રા બરાબર આપણે શું લખશું તો કે એમના ઉપરનો વીજભાર એમને ગુણ્યા એમની વચ્ચેનું અંતર. સામાન્ય રીતે દ્વિધ્રુવ ચાક માત્રા જે છે તે દ્વિધ્રુવ ચાક માત્રાને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ, બરાબર છે. આ છે તે ગ્રીક સિમ્બોલ છે, એ ગ્રીક સિમ્બોલ મ્યુ વડે દર્શાવીએ છીએ. વીજભારને આપણે છે તે શેના વડે દર્શાવીએ તો કે ક્યુ વડે દર્શાવીએ છીએ અને અંતરને છે તે આપણે આર વડે દર્શાવીએ છીએ. તો આ આપણું જે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ આર થયું, જેને આપણે દ્વિધ્રુવ ચાક માત્રા જે છે તે ગણીએ છીએ. ખ્યાલ આવી ગયો ને કે જે આપણો ધ્રુવીય સહસંયોજક બંધ છે તે ધ્રુવીય સહસંયોજક બંધની અંદર આપણે કહી શકીએ કે ધ્રુવીય સહસંયોજક બંધની અંદર આપણા જે તે આયન પરનો વીજભાર અને એ બે ધન કેન્દ્ર અને ઋણ કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ તો કે એમને આપણે દ્વિધ્રુવ ચાક માત્રા તરીકે ઓળખીએ છીએ. હવે આ જે દ્વિધ્રુવ ચાક માત્રા છે તેમનો એકમ જે છે તે એકમ શું છે તો કે એમનો એકમ છે તે ડી/, છે, બરાબર. એમનો એકમ શું છે આપણો તો કે ડી/ એકમ છે, જેને આપણે કેપિટલ ડી વડે દર્શાવીએ છીએ. તો આ 1 ડી/ ઇઝ ઇક્વલ ટુ શું છે ખરેખર તો કે વીજભારનું આપણે મૂલ્ય છે તે કુલમમાં લઈએ છીએ. તો એનું મૂલ્ય જો 3.33 કુલમ આપણે લઈએ અને 3 × 10⁻30 આ જે આપણું કુલમ્બ ઇન્ટુ મીટર, એટલે કે 1 ડી/ બરાબર શું થશે તો કે આનું મૂલ્ય ખૂબ જ નાનું છે, એટલે એ મૂલ્ય દર્શાવવાને બદલે આપણે એને ડી/ એકમ જે છે તે ડી/ એકમમાં છે તે દર્શાવીએ છીએ. ખાસ કરીને એની અંદર આપણે જોઈએ કે એમનું મૂલ્ય કેટલું હોય છે કે 3.1 ડી/ બરાબર કેટલા વીજભારનો એકમ કુલમ અને અંતરનો એકમ મીટર છે, પણ આ મૂલ્ય ખૂબ જ નાનું છે. કેટલું તો કે 3.33 × 10⁻30, બરાબર છે, ઇન્ટુ 10⁻30. આને આપણે કહીએ છીએ 1/, કહીએ છીએ. હવે અહીંયા તો આપણે વાત કરી કે ભાઈ સહસંયોજક બંધ ધ્રુવીય હોઈ શકે, અધ્રુવીય હોઈ શકે. ધ્રુવીય હોય તો એમાં દ્વિધ્રુવ ચાક માત્રા ઉત્પન્ન થાય. એ દ્વિધ્રુવ ચાક માત્રા એ શું છે તે પણ આપણે જોયું. ત્યાર પછી હવે આપણે આગળ જોવાનું છે તે મહત્વની વસ્તુ એ છે કે આ જે દ્વિધ્રુવ ચાક માત્રા છે તે માત્રા એ કેવી છે તો કે આ સૌથી અગત્યની વાત છે. તે કેવી છે તો કે સદિશ રાશિ છે, બરાબર છે. ઇટ ઇઝ અ ડિરેક્શનલ પ્રોપર્ટી છે. આ આપણી જે દ્વિધ્રુવ ચાક માત્રા છે તે કેવી છે તો કે સદિશ રાશિ છે, અને એને આપણે એ સદિશ રાશિ જે છે તે સદિશ રાશિને આપણે પ્રણાલિકા મુજબ એ સદિશ રાશિને આપણે
પ્રણાલિકા મુજબ શેના વડે દર્શાવીએ છીએ તો કે એને આપણે તીર વડે દર્શાવીએ છીએ. જો અહીંયા એક થોડુંક આપણે સમજી લઈએ. દાખલા તરીકે હું HFનું ઉદાહરણ આપું તો અહીંયા આપણી જે દ્વિધ્રુવ ચાક માત્રા, અહીંયા આપણો હાઇડ્રોજન આપણે ભણ્યા કે આંશિક ધન વીજભારિત છે અને ફ્લોરિન છે તે આપણો આંશિક ઋણ વીજભારિત છે. બરાબર છે. હાઇડ્રોજન છે તે આપણો આંશિક ધન વીજભારિત છે અને ફ્લોરિન છે તે આપણો આંશિક ઋણ વીજભારિત છે. તો એની અંદર આપણે એને જો પૂંછડીને આપણું જે છે એક તીર જે છે તે આપણે આ દિશામાં દર્શાવીએ છીએ. એટલે કે આ તીરની પૂંછડી એટલે આ ભાગ થયો. એ પૂંછડી આપણે ક્યાં દર્શાવીએ તો કે ઋણ કેન્દ્ર, અને એનું જે શીર્ષ છે આ આપણું શીર્ષ છે એને આપણે ક્યાં દર્શાવીએ છીએ તો કે એને છે તે ધન કેન્દ્ર તરફ દર્શાવીએ છીએ. બરાબર. જે પૂંછડી છે તેને આપણે ઋણ કેન્દ્ર તરફ દર્શાવીએ છીએ અને જે આપણું શીર્ષ છે તે શીર્ષને આપણે ક્યાં દર્શાવીએ છીએ તો કે એ શીર્ષ છે તેને આપણે ધન કેન્દ્ર તરફ છે તે દર્શાવીએ છીએ. બરાબર. એને આપણે છે તે અહીંયા આ રીતનું છે તે દર્શાવીએ છીએ. તો હવે એમની અંદર જો આપણે દર્શાવવું હોય તો ધન કેન્દ્ર અને ઋણ કેન્દ્ર જે છે તે બંનેને જો આપણે અહીંયા આ રીતનું જો દર્શાવવું હોય તો પણ આજે આપણું છે તે કયું છે તો કે આ આપણે એક પ્રણાલિકા મુજબ આ રીતનું આપણે દર્શાવીએ છીએ. બરાબર છે. આ કેવું છે તો કે પ્રણાલિકા મુજબ. બરાબર. આને આપણે કઈ રીતનું દર્શાવીએ છીએ તો કે પ્રણાલિકા મુજબ દર્શાવીએ છીએ. નાના તીર વડે દર્શાવીએ છીએ. જે તીરની પૂંછડી છે તે ઋણ કેન્દ્ર તરફ અને તે તીરનું શીર્ષ છે તે કયા તો કે ધન કેન્દ્ર તરફ છે તે આપણે દર્શાવીએ છીએ. હવે આની અંદર આપણે જો આગળ વધીએ તો એની અંદર અહીંયા HF જે છે તેને આપણે ક્રોસ તીર વડે દર્શાવીએ. ખરેખર તો આપણું જે કેમેસ્ટ્રી છે, કેમેસ્ટ્રીની અંદર આપણે દ્વિધ્રુવ ચાક માત્રાને ક્રોસ વડે, એટલે એ પાછું આના કરતાં ઉલટું છે. જો તમે ક્રોસ વડે દર્શાવો તો આવું છે કે HF આંશિક ધન વીજભારિત, આંશિક ઋણ વીજભારિત. તો એ ક્રોસ વડે તમે દર્શાવો તો એના કરતાં ઊંધું છે. આ એરો કર્યો મેં તીરનો જે પૂંછડી છે ત્યાં મેં ક્રોસ કર્યું, આને ક્રોસ આપણે કહીએ છીએ. તો આજે આપણે અહીંયા ક્રોસ કર્યું છે તે તમે જુઓ, જે પ્રણાલિકા પ્રમાણે જે આપણે તીર દર્શાવીએ એના કરતાં આની દિશા છે તે કેવી છે તો કે ઉલટી છે. અને આપણે જે ક્રોસ કરીએ છેડા ઉપર, અને જે ક્રોસવાળો ભાગ જે છે તે આપણે ધન છેડા તરફ, અને તીરનું જે શીર્ષ છે તે તીરનું શીર્ષ છે તે આપણે ક્યાં દર્શાવીએ છીએ તો કે એ છે તે ઋણ છેડા પર હોય છે. બરાબર. એ તીરનું શીર્ષ છે તે ક્યાં હોય તો કે ઋણ છેડા તરફ હોય છે. તો આ રીતનું આપણે આને દર્શાવી શકીએ છીએ કે જેમાં ક્રોસ છે તે ધન કેન્દ્ર તરફ અને શીર્ષ છે તે, જો આપણને બંને ખબર હોવી જોઈએ. ઘણી વખત તમને આ રીતનું MCQમાં પૂછે કે આ રીતનું પણ એરો દર્શાવ્યો હોય, આ પણ એરો દર્શાવ્યો હતો. તો ક્રોસ જો કરેલું ના હોય, બરાબર સમજી લ્યો વસ્તુ. જો અહીંયા ક્રોસ કરેલું ના હોય તો આપણે સમજી લેવાનું કે અહીંયા શીર્ષ છે તે ધન કેન્દ્ર તરફ, પૂંછડી છે તે ઋણ કેન્દ્ર તરફ. અને જો ક્રોસ કરેલો છે તો ક્રોસ કરેલો ભાગ પૂંછડીનો છે તે આપણો ધન કેન્દ્ર તરફ, અને એનું જે શીર્ષ છે એટલે કે હેડ જે છે તે ક્યાં હોવું જોઈએ તો કે ઋણ કેન્દ્ર તરફ છે તે હોવું જોઈએ. અને આ તીર છે તે શું દર્શાવે છે ક્રોસ કરેલું છે તો અણુમાંની જે ઇલેક્ટ્રોન ઘનતા, હમણાં મેં કીધું ને કે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા છે તે ક્યાં તો કે ફ્લોરિન તરફ શિફ્ટ થતી હોય છે, અથવા તો આપણે કહીએ કે ફ્લોરિન તરફ છે તે સ્થાનાંતરિત છે તે થતી હોય છે. તો તે મુજબ એની અંદર શું થશે તો કે એ ફ્લોરિન તરફ ઇલેક્ટ્રોનની ઘનતા છે તે સ્થાનાંતરિત થતી હોય છે. એટલે કે આ જે છે આપણી તે તીર છે તેની દિશા છે તે ઇલેક્ટ્રોન ઘનતાના સ્થાનાંતરની દિશા દર્શાવે છે. બરાબર છે. ઇલેક્ટ્રોન ઘનતાના સ્થાનાંતરની જે દિશા છે
તે આપણને કોણ દર્શાવે છે? તો કે જે આપણો ક્રોસ છે તે આપણને અહીંયા દર્શાવે છે. તો અહીંયા આ રીતનું આપણે 1 by 1 ઉદાહરણ લઈએ અને એને આધારે આપણે અહીંયા આપણે એ સાબિત કરવાનું છે કે દ્વિધ્રુવ ચાક માત્રા જે છે તે દ્વિધ્રુવ ચાક માત્રા છે તે સદિશ રાશિ છે એવું આપણે કીધું. તો એ કઈ રીતે સદિશ રાશિ છે તે અહીંયા આપણે મેઇનલી છે તે સમજવાનું છે. તો એના માટે આપણે 1 by 1 ઉદાહરણો લઈ અને સમજવા માટેનો છે તે અહીંયા પ્રયત્ન છે તે કરીશું. સૌપ્રથમ હું H2O નું ઉદાહરણ લઉં. બરાબર છે. તો H2O એટલે તમને ખબર છે કે પાણીનો જે અણુ છે એ પાણીના અણુની અંદર અહીંયા આપણે કહીએ કે આ ઓક્સિજન, આ હાઇડ્રોજન અને આ આપણો હાઇડ્રોજન છે. અને એ તમને ખ્યાલ છે કે એનો જે બંધકોણ છે તે બંધકોણ છે આપણો 104.5 ડિગ્રી છે. બરાબર, એનો જે બંધકોણ છે તે 104.5 ડિગ્રી છે. હવે અહીંયા તમે જાણો છો કે ઓક્સિજન અને હાઇડ્રોજનમાં ઓક્સિજન છે તે આપણો કેવો છે? તો કે વધારે વિદ્યુત ઋણ છે. અને એટલા માટે આપણે જે તીરની ક્રોસ તીરની દિશા છે તે આપણે ઓક્સિજન તરફ દર્શાવીશું. આમની પણ છે તે ઓક્સિજન તરફ દર્શાવીશું. હવે અહીંયા છે તે દ્વિધ્રુવ છે. હવે એમાંથી જે આપણને રચના મળે છે, બરાબર છે, એમાંથી જે આપણે અહીંયા કીધું કે સદિશ રાશિ છે. તો અહીંયા હંમેશા જે બે અલગ અલગ દિશામાં હોય તો એની જે નેટ અસર છે તેની ચોખ્ખી અસર જે પરિણમતી જેને આપણે દ્વિધ્રુવ ચાક માત્રા છે તે હંમેશા ધ્યાનમાં લઈએ છીએ. તો એ આપણને છે તે કઈ દિશામાં? તો કે એ આપણને છે તે આ દિશામાં છે તે જોવા મળશે. બરાબર છે. પરિણમતી જે ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા જે છે તે આપણને આ દિશામાં છે તે જોવા મળશે. બરાબર છે. તે આપણને આ રીતે આ દિશામાં છે તે જોવા મળશે કે જે આપણી નેટ ડાયપોલ મોમેન્ટ જે છે તે નેટ ડાયપોલ મોમેન્ટ જેને આપણે કહી શકીએ છીએ તે આપણને આ રીતની મળશે. અને અહીંયા આપણે જો નેટ ડાયપોલ મોમેન્ટ લઈએ તો એ કેટલી છે? તો કે આમની છે તે 1.85. બરાબર. આની જે મ્યુ બરાબર આપણને કેટલી મળે છે? તો કે 1.85 ડી/, એટલે કે 1.85 ડી/ જે છે તે આપણને મળે છે. બીજું ઉદાહરણ હું BeF2 નું અહીંયા લઉં છું. તો જે આપણું BeF2 છે એમાં આપણું મધ્યસ્થ છે તે બેરેલિયમ છે. અને એની રચનાની અંદર છે તે આપણી પાસે આ રીતની રચના છે તે ફ્લોરિન એકલ બંધ રચાય છે. હવે તમને ખ્યાલ છે કે આ બે પૈકી જે ફ્લોરિન છે તે આપણો કેવો છે? તો કે વધારે વિદ્યુત ઋણ તત્વ છે. એટલે જે આપણું ક્રોસ હેડેડ એરો જે આપણે દર્શાવીએ છીએ તેની દિશા છે તે આપણે ફ્લોરિન તરફ દર્શાવીશું. અહીંયા પણ આપણે એને છે તે ફ્લોરિન તરફ દર્શાવીએ છીએ. તો આ બંનેને જ્યારે આપણે ફ્લોરિન તરફ દર્શાવીએ તો તમે જોઈ શકો કે BeF2માં જે છે તેની જે નેટ છે તે કેવી થશે? તો કે અહીંયા બે વિરુદ્ધ દિશામાં છે. એક આ દિશામાં પ્લસ બીજી છે તે આ દિશામાં છે. તો એની જે નેટ ઇફેક્ટ છે તે આપણે કેવી થઈ જશે? તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે 0 થઈ જશે. બરાબર છે. અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 0 થશે. તો આ રીતનું જ્યારે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે કે જેની નેટ ઇફેક્ટ છે તે અહીંયા આપણને કેવી જોવા મળે છે? તો કે 0 મળે છે. આવી જ રીતની હું હજી એક ઉદાહરણ લઈને સમજાવું. તો આ થવાનું મુખ્ય કારણ શું? આ બંધ છે તે ધ્રુવીય. પાછું હું અહીંયા બહુ ક્લિયર કહું છું તમને કે આ બી અને એફનો બંધ છે તે ધ્રુવીય છે. બરાબર. ઇટ ઇઝ અ પોલર બોન્ડ. બટ ઇન કેસ ઓફ, પરંતુ જો અહીંયા આપણે જોઈએ તો અહીંયા જે BeF2 છે એની અંદર એકચ્યુઅલની અંદર જોવા જઈએ તો શું થાય છે? તો કે એની નેટ ઇફેક્ટ 0 હોવાથી અહીંયા આપણે એવું કહી શકીએ કે
આ બંનેની અંદર BeF2ની અંદર છે તે એની અંદર આપણે જોવા જઈએ તો નેટ ઇફેક્ટ એની કેવી થાય છે તો કે શૂન્ય થાય છે. એટલા માટે અણુ જે છે તે કેવો બને છે? અધ્રુવીય છે. બંધ ધ્રુવીય છે પણ અણુ છે તે આપણો અધ્રુવીય છે. કારણ તો કે એની જે નેટ ઇફેક્ટ છે તે શૂન્ય થાય છે. કારણ કે દ્વિધ્રુવ ચાક માત્રા જે છે આપણી તે દ્વિધ્રુવ ચાક માત્રા છે તે કેવી છે તો કે સદિશ રાશિ છે. એટલા માટે સિમિલરલી હું એક ત્રીજું ઉદાહરણ અહીંયા આપું છું તે BF3. તો BF3ની અંદર પણ એવું જ છે કે બોરોન જોડે 3 ફ્લોરિન જે છે તે 1 2 અને આ 3. તો બોરોન સાથેના જે આ 3 ફ્લોરિન છે તે 3 ફ્લોરિન છે તે એકબીજા સાથે કેટલા તો કે 120 અંશના ખૂણે જે છે તે 120 અંશના ખૂણે જે છે તે રહેલા છે. અને એની અંદર અહીંયા આપણે જો બોરોન અને ફ્લોરિન છે તે આપણી ધ્રુવીય બંધ છે. એટલે આ રીતનું થશે. પણ જો આપણે એની નેટ ઇફેક્ટ લેશું તો આની નેટ ઇફેક્ટ કેવી થઈ જશે તો કે આ બંનેની છે તે આના જેટલી જ થશે. એટલે જો આપણે એની નેટ ઇફેક્ટ લઈએ તો કેવી થઈ જાય? શૂન્ય થઈ જશે. અને આવા કિસ્સામાં મ્યુ બરાબર કેટલા થશે તો કે 0 NED/. થશે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ BF3માં B અને F બંધ છે તે ધ્રુવીય છે. B અને F બંધ આપણો છે તે ધ્રુવીય છે. પરંતુ BF3 આખો જે અણુ છે તે અધ્રુવીય છે. કેમ કે એની નેટ અસર જે છે તે દ્વિધ્રુવ ચાક માત્રાની એકબીજાની કેવી કરે છે તો કે નાબૂદ કરે છે. એનું કારણ છે તો કે જે આપણી દ્વિધ્રુવ ચાક માત્રા જે છે તે દ્વિધ્રુવ ચાક માત્રા છે તે કેવી છે તો કે સદિશ રાશિ છે. એટલા માટે આ રીતનું છે તે આપણને એની અંદર છે તે જોવા મળતું હોય છે. હવે આપણે એક બેની આપણે અહીંયા કમ્પેરિઝન કરવાની છે એની હું અહીંયા હવે ડિસ્કસ કરું છું. તો અહીંયા આપણે NH3 અને NF3 આ બરાબર વેરી ઇન્ટરેસ્ટિંગ છે. NH3 એન્ડ NF3 આ બંનેની અહીંયા સરખામણી આપણે કરવી છે. તો આ બંનેમાં તમે જુઓ કે NH3 અને NF3 આ બંનેમાં આપણો કેન્દ્રસ્થ પરમાણુ સરખો છે. અને તે એટલે કયો તો કે ઓછો વિદ્યુત ઋણ. આપણે આગળ ભણી ગયા છીએ લુઈસ રચનામાં જે ઓછો વિદ્યુત ઋણ હોય તે કેન્દ્રસ્થ પરમાણુ બને. તો NH3માં નાઇટ્રોજન કેન્દ્રસ્થ પરમાણુ છે અને NF3માં પણ નાઇટ્રોજન આપણો કેન્દ્રસ્થ પરમાણુ છે. એટલે ટૂંકમાં જો કેવું હોય તો બંને રચનાઓ છે તે બંને રચનાઓની અંદર આપણો જે કેન્દ્રસ્થ પરમાણુ છે તે કોણ છે તો કે કેન્દ્રસ્થ પરમાણુ આપણો છે તે નાઇટ્રોજન છે. પરંતુ એની સાથે જોડાયેલો જે બીજો પરમાણુ પહેલા કિસ્સામાં હાઇડ્રોજન છે અને બીજા કિસ્સામાં ફ્લોરિન છે. તો અહીંયા હાઇડ્રોજન કરતાં ફ્લોરિન છે તે ખરેખર વધારે વિદ્યુત ઋણ તત્વ છે. એટલે NF3ની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય છે તે NH3 કરતાં એકચ્યુઅલની અંદર વધારે હોવું જોઈએ. પણ એવું થતું નથી. આ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે કે ભાઈ NH3 અને NF3ની દ્વિધ્રુવ ચાક માત્રાની સરખામણી કરો અથવા તો સમજાવો કે NF3ની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય NH3ની દ્વિધ્રુવ ચાક માત્રાના મૂલ્ય કરતાં ઓછું છે. આવા જુદા જુદા જે ક્વેશ્ચન જે છે તે આપણી અંદર આવતા હોય છે. તો અહીંયા આમ તો આ બંનેની જો રચના આપણે જોઈએ તો એ બંનેની જે છે તે રચનાની અંદર કેવું હોય છે તો કે જે આપણો નાઇટ્રોજન છે તેમાં બંનેની રચના તો આપણી ત્રિકોણીય પિરામિડલ રચના છે. બરાબર. હું પહેલાં NH3ની જો વાત કરું તો N એની સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન છે. આ 1
પિરામિડલ રચના એટલે આ છે તે આપણો સમતલની બહાર આવેલો છે હાઇડ્રોજન, એટલે એને આપણે આ રીતનું દર્શાવીએ છીએ. અને ત્રીજો આપણો હાઇડ્રોજન છે તે અહીંયા આવશે. અને સાથે સાથે એની પાસે શું હશે તો કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. સેમ વસ્તુ અહીંયા હું જે વાત કરીશ તે કોના માટે કરીશ તો કે NF3માં. તો એમાં પણ એ રચના તો ઓલમોસ્ટ સિમિલર છે. અહીંયા નાઇટ્રોજન છે, અહીંયા છે તે આપણો ફ્લોરિન હશે, અહીંયા છે તે પણ આપણો ફ્લોરિન હશે, અને અહીંયા છે તે પણ આપણો ફ્લોરિન છે. અને એના ઉપર છે તે આ રીતના બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે તે આપણને જોવા મળશે. હવે આની જો આપણે તમને ખબર છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી જે વધારે વિદ્યુત ઋણ છે તે કયો છે તો કે નાઇટ્રોજન છે. એટલે એમાં આપણે આ રીતની ક્રોસ એરો છે તે ઇન્ડિકેટ કરશું. અને આપણી જે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે જે દ્વિધ્રુવ ચાક માત્રા જોવા મળે છે તે પણ આપણી આ છે. એટલે હવે જો આ 1 2 3 આ બધી જ તમે જુઓ કે કેવી દિશામાં છે તો કે એક જ દિશામાં છે. અહીંયા બધાની જ જે દ્વિધ્રુવ ચાક માત્રા છે તે બધાની દ્વિધ્રુવ ચાક માત્રા છે તે કેવી છે તો કે એક જ દિશામાં છે. અને તે એક જ દિશામાં હોવાથી એની જે નેટ અસર છે તે નેટ અસર પણ આપણને છે તે કઈ તો કે એક જ આ દિશામાં જોવા મળે છે. અને એટલા માટે એની જે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય છે તે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય કેટલું છે તો કે વધારે છે. અને એ જે વધારે છે તે આપણે જોઈએ તો કેટલું છે તો કે 4.90 ઇન્ટુ 10⁻³ કુલોમ્બ ઇન્ટુ મીટર છે. હવે જો આપણે NF3ની વાત કરીએ તો NF3માં નાઇટ્રોજન અને ફ્લોરિન છે. એમાંથી ફ્લોરિન છે તે આપણો વધારે વિદ્યુત ઋણ તત્વ છે. એટલા માટે અહીંયા આપણે ક્રોસ એરો આ દિશામાં દર્શાવીશું. અને આપણું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેની તો આપણી નેટ છે તે કેવી દિશામાં જશે એના કરતાં વિરુદ્ધ દિશામાં. તો અહીંયા કેવું થાય છે તો કે અહીંયા આપણી જે આ છે તે એક દિશામાં છે અને બાકીની 1 2 અને 3 છે તે એના કરતાં ઓપોઝિટ ડિરેક્શનની અંદર છે. તો એ જો એના કરતાં ઓપોઝિટ ડિરેક્શનમાં આવે તો અહીંયા જે આપણને નેટ અસર જોવા મળે છે તે નેટ અસર આપણને કઈ દિશામાં જોવા મળશે તો કે નેટ અસર એમની છે તે આપણને આ દિશામાં જોવા મળે છે. આ એની નેટ છે ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા અને આ એમની છે. તો આ ત્રણેયની નેટ છે તે આ દિશામાં છે અને આ છે તે એના કરતાં રિવર્સ ડિરેક્શનમાં છે. અને એટલા માટે અહીંયા મ્યુ બરાબર આપણું છે તે કેટલી થશે તો કે માત્ર 0.80 ઇન્ટુ 10⁻³ કુલમ્બ ઇન્ટુ મીટર છે તે આપણને જોવા મળે છે. 0.80 ઇન્ટુ 10⁻³ કુલમ્બ ઇન્ટુ મીટર જે છે તે આપણને એની દ્વિધ્રુવ ચાક માત્રા જે છે તે જોવા મળશે. તો અહીંયા આ બંને કિસ્સામાં આપણે સમજી શકીએ છીએ કે NF3 કરતાં NH3ની દ્વિધ્રુવ ચાક માત્રા વધારે છે. જો આ રીતનો ક્વેશ્ચન હોય તો આપણે હંમેશા એક વસ્તુ યાદ રાખીશું કે આ આકૃતિઓ જે બંને જે ડાયાગ્રામ જે છે એનું બંધારણ છે તે દોરવું ફરજિયાત જ છે. જો એ આપણે નહીં ડ્રો કરીએ તો અહીંયા આપણે છે તે એ આપણે ખોટું છે તેમ સમજવાનું છે. એટલે એનું બંધારણ છે તે વી મસ્ટ હેવ ટુ ડ્રો ઇટ. એનું બંધારણ આપણે દોરવું ફરજિયાત છે, કમ્પલસરી છે. બરાબર? આ રીતના વ્યવસ્થિત આપણે એના સ્ટ્રક્ચર ડ્રો કરશું તો એની અંદર જ એનો આન્સર જે છે તે આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા સુધીનું આપણું જે ડિસ્કસ હતું એ ડિસ્કશનમાં આપણે શું જોયું તો કે જે આપણો સહસંયોજક બંધ છે તે સહસંયોજક બંધનો જે આયનીય ગુણધર્મ છે તે સહસંયોજક બંધનો આયનીય ગુણધર્મ શું છે તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો.
હવે પછી આપણે એના કરતાં ઊંધું કે જે આયનિક બંધ છે તે આયનક બંધની આપણે સહસંયોજક લાક્ષણિકતા જે છે તેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે ભાઈ જે રીતનું આપણે કીધું કે સહસંયોજક બંધ છે તે સહસંયોજક બંધ છે તે થોડા ઘણા અંશે છે તે આયનીય લાક્ષણિકતા દર્શાવે છે. તે આપણે એની ધ્રુવીયતાને આધારે દ્વિધ્રુવ ચાક માત્રાને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. તો આવી જ રીતે અહીંયા પણ આપણે જેમ આપણો આયનિક બંધ છે તે આયોનિક બંધ છે તે પણ આંશિક સહસંયોજક લાક્ષણિકતા છે તે ધરાવી શકે છે. તો એ જે આંશિક સહસંયોજક લાક્ષણિકતા ધરાવે છે એને આપણે કેના વડે દર્શાવીએ છીએ તો કે જે ફજાનનો નિયમો છે, બરાબર છે, જે ફજાનના નિયમ વડે આપણે આ વસ્તુ છે તે સાબિત કરી શકીએ, અથવા તો એને આધારે આપણે કહી શકીએ કે ભાઈ આયોનિક બંધ છે તેની સહસંયોજક લાક્ષણિકતા છે તે કેવી હશે. બરાબર, આ વસ્તુ આપણે ફજાનનો જે નિયમ છે તે ફજાનના નિયમ ઉપરથી છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. તો હવે આજે આપણો ફજાનનો નિયમ છે તેને હું અહીંયા ચર્ચવા જઈ રહ્યો છું. તો એની પહેલાં એક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આયનીય બંધ છે તે કોની વચ્ચે રચાય છે. તો કે આયનીય બંધ આપણે કીધું કે વધારે વિદ્યુત ધન અથવા તો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય. જે બે જોડાતા આયનો છે તેમની વચ્ચે વિદ્યુત ઋણતાનો જે તફાવત છે તે કેવો હોય તો કે વધુ હોય. બરાબર છે, એમની વચ્ચે વિદ્યુત ઋણતાનો જે તફાવત છે તે ખૂબ જ વધારે હોય તેવા સંયોજનો અથવા તો આયનો વચ્ચે છે તે આયોનીય બંધ રચાતો હોય છે. તો હવે આ જેમ વિદ્યુત ઋણતાનો તફાવત છે તે ઓછો થાય તેમ એની સિમ્પલ હું આ પહેલાં તમને લોજિકલી સમજાવું છું. એટલે આપણે કહીએ કે મોટા ભાગે આલ્કલી ધાતુ કે જે સૌથી વધારે વિદ્યુત ધન છે અને પેલી બાજુ હેલોજન કે જે સૌથી વધારે વિદ્યુત ઋણ છે. તો આ સૌથી વધારે વિદ્યુત ધન અને સૌથી વધારે વિદ્યુત ઋણ હોય તો એ બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો જે તફાવત છે તે વિદ્યુત ઋણતાનો તફાવત કેવો હશે તો કે મેક્સિમમ હશે. અને એની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મેક્સિમમ હોય એટલે તે આયોનિક બંધ રચે છે. હવે આ જેમ જેમ વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો થતો જશે તેમ તેમ આયોનિક બંધની સહસંયોજક લાક્ષણિકતા છે તે કેવી થતી જશે તો કે ઘટતી જશે. બરાબર છે, તેમ તેમ આયનીય સંયોજનોની સહસંયોજક લાક્ષણિકતા છે તે વધતી જશે. હવે એના ફજાને જે નિયમ દર્શાવ્યો તેના પોઈન્ટ્સ આપણે જો જોઈએ તો સામાન્ય રીતે અહીંયા એવું કીધું છે કે ધન આયન જે છે તેનું કદ કેવું તો કે નાનું. બરાબર સમજવા શું કહેવા માંગે છે. અને ઋણ આયન જે છે એનું કદ છે તે કેવું તો કે મોટું હોય. તો આયનીય બંધમાં આપણને શું જોવા મળે છે તો કે વધુ સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે. હવે બરાબર સમજો, ધન આયનનું કદ નાનું ક્યારે થાય તો તમે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો એટલે કદમાં ઘટાડો થાય છે. આ તમે ખૂબ સારી રીતે જાણો છો. આવર્ત કોષ્ટકમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો એના કદમાં ઓબ્વિયસલી શું થાય છે તો કે ઘટાડો થાય છે. અને એના કદમાં એ ઘટાડો થશે એટલા માટે હવે શું થશે તો કે કદની અંદર ઘટાડો થતો હોવાને લીધે બીજી રીતે કેવું હોય તો ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ વિદ્યુત ઘનતામાં ઘટાડો થાય. ઋણ આયનનું કદ મોટું એટલે આવર્ત કોષ્ટકમાં તમે ઉપરથી નીચે જાઓ છો. બરાબર, ઉપરથી નીચે જાય એટલે કદ ક્રમશઃ વધે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ કદ વધે એટલે વિદ્યુત ઋણતા પણ શું થાય તો કે આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે છે તે ઘટે છે. તો આ બાજુ વિદ્યુત
ઘનતા ઘટી, પહેલી બાજુ વિદ્યુત ઋણતા ઘટી, એટલે એ બંને વચ્ચેનો વિદ્યુત ઋણતાનો તફાવત કેવો થયો તો કે ઓછો થયો. અને હમણાં જ મેં આગળ કીધું કે જેમ જેમ વિદ્યુત ઋણતાનો તફાવત મોટો હોય તેમ તેમ આપણે કહી શકીએ કે ઓછું હોય તેમ એની આયોનિક બંધની સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય છે. એટલે આનો કન્સેપ્ટ એકચ્યુઅલી એ જ છે. આ ગોખવા જશું તો ભૂલાઈ જશે કોઈક દિવસ આપણને, પણ ગોખવાને બદલે જો આપણે આને આ રીતનું જો યાદ રાખીએ કે પણ વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો મોટો તેટલું આયોનિક બંધની આયોનિક લાક્ષણિકતા વધારે. આ તફાવત ઘટે તો આયોનિક બંધની સહસંયોજક લાક્ષણિકતા વધે. હવે ધન આયનનું કદ નાનું થાય એટલે આવર્ત કોષ્ટકમાં તમે ડાબેથી જમણી જાઓ છો, અને એ કદ નાનું હોય એટલે જમણી બાજુ જાય તેમ વિદ્યુત ઘનતા ઘટી. મોટું કદ ઋણ આયનનું એટલે ઉપરથી નીચે તમે જાઓ છો તો વિદ્યુત ઋણતા ઘટી. તો ઓવરઓલ બંનેનો તફાવત શું થયો? ઓછો થયો. અને એ ઓછો થયો એટલે ઓબ્વિયસલી તમે સમજી શકો કે ભાઈ એની છે તે સહસંયોજક લાક્ષણિકતા જે છે તે કેવી થવાની છે તો કે વધવાની છે. આ પહેલો પોઈન્ટ છે ને આપ્યો છે. સેકન્ડ પોઈન્ટનું જો હું અહીંયા ડિસ્કસ કરું તો એમણે કીધું કે ભાઈ જેમ ધન આયન પરનો વીજભાર વધારે, બરોબર છે, જેમ ધન આયન પરનો વીજભાર વધારે તેમ આયોનિક બંધની સહસંયોજક લાક્ષણિકતા વધારે. તો આ તો ઓબ્વિયસલી એ જ થયું. આગળ આપણે જોયું તેમ વીજભાર વધે એટલે કદ કેવું થાય? ધન આયનનું નાનું થાય. આગળના ડિસ્કશનમાં તમે જોઈ ગયા છો કે જેમ જેમ તટસ્થ પરમાણુ કરતાં ધન આયનનું કદ છે તે નાનું હોય અને ઋણ આયનનું મોટું હોય છે. અને એ ધન આયન ઉપર જેમ જેમ વીજભાર વધતો જાય તેમ એનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. અફેક્ટિવ એટોમિક નંબર જેને આપણે કહીએ છીએ તે અફેક્ટિવ એટોમિક નંબર એટલે કે જે એનો અસરકારક કેન્દ્રીય વીજભાર છે તે અસરકારક કેન્દ્રીય વીજભાર છે તે વધે છે. અને એ વધે એટલા માટે ઓબ્વિયસલી આપણે કહી શકીએ કે એની અંદર છે તે કદ છે તે નાનું બને. તો કદ નાનું તો આપણે આગળ જોઈ જ ગયા, એટલે એની સાથે સંલગ્ન છે કે ધન આયનનો એકચ્યુઅલી વીજભાર વધે એટલે એનું કદ છે તે નાનું થાય, અને કદ એનું નાનું થાય તો આપણે આગળ જોઈ ગયા તેમ આયોનિક બંધની સહસંયોજક લાક્ષણિકતા છે તેમાં વધારો થાય છે. ખ્યાલ આવી ગયો? આ એમના જેવો પોઈન્ટ છે. થર્ડ પોઈન્ટનું મારે અહીંયા ડિસ્કસ કરવું છે. તો એની અંદર આપણે ધારો કે કદ પણ સમાન હોય અને ભાર પણ સમાન છે, વીજભાર. તો આવા ખાસ કરીને જે સંક્રાંતિ ધાતુ તત્વો છે એમાં આ રીતનું જોવા મળે કે જેની અંદર કદ પણ સમાન છે અને એના ઉપરનો જે વીજભાર છે તે પણ કેવો છે તો કે સમાન છે. તો આવા જે સંક્રાંતિ ધાતુ તત્વો છે તે સંક્રાંતિ ધાતુ તત્વો કે જેની ઇલેક્ટ્રોન રચના આપણે પણ આગળ ભણી ગયા કે n-1d⁻n અને NS0 પ્રકારની જે હશે. NS0 એટલે 2 ઇલેક્ટ્રોન તો આમાંથી દૂર થઈ ગયા છે. તે પ્રકારની જે રચના છે તેની જે આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુ કે જેની ઇલેક્ટ્રોન રચના NH2np6 જેવી છે તેના કરતાં તેઓ શું હોય છે તો કે વધારે ધ્રુવીકરણ પામે છે. એટલે અહીંયા કહેવાનો અર્થ એવો છે કે જે સંક્રાંતિ ધાતુ તત્વો કે જેના ઉપરનું વીજભાર સમાન હોય, એનું કદ પણ સમાન હોય, પરંતુ એની ઇલેક્ટ્રોન રચના જે તે n-1d⁻n NS0 પ્રકારની હોય, તો આવા કિસ્સામાં જે આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ ધાતુ છે કે જેની ઇલેક્ટ્રોન રચના NH2np6 પ્રકાર, આલ્કલી હોય તો NH2 પ્રકારની અને આલ્કલાઇન અર્થ છે તેની NH2np6, એટલે આ કેવી થઈ તો કે નિષ્ક્રિય વાયુ જેવી રચના છે. બરાબર છે? એના કરતાં તે કેવા હોય છે આ સંક્રાંતિ ધાતુ તત્વો તો કે એમના કરતાં તે છે તે વધારે ધ્રુવીભવન છે તે પામે છે. હવે આ ધ્રુવીભવન એ ખરેખર ઘટના શું છે તે અહીંયા આપણે કન્સેપ્ટ સમજી લઈએ, પછી આપણે પૂરું કરીએ. તો સામાન્ય રીતે જે આપણે ધન આયન જે છે તે ધન આયનની પોતાની તરફ ઇલેક્ટ્રોન ભારને ખેંચવાની અને ઋણ આયનને ધ્રુવીભૂત કરે છે. ધન આયન શું કરે તો કે ધન આયન છે તે ઋણ આયનને પોતાની તરફ ખેંચે છે. બરાબર છે?
અને એ શું કરે છે તો કે ઋણ આયનને ધ્રુવીભૂત કરે છે અને આની વચ્ચે જે ઇલેક્ટ્રોનીય ભારની અંદર વધારો થાય છે અને આ બે કેન્દ્રો વચ્ચે ભાર ઘનતા રચાય છે. તો આ જે ધ્રુવીભવન જે છે તે કેના ઉપર આધાર રાખે છે તો કે એક તો ધનાયન છે તેની ધ્રુવીભવન શક્તિ. એકચ્યુઅલી ધ્રુવીભવન શક્તિ એટલે શું છે તેની તો કે ધન આયનને ઋણ આયનને પોતાની તરફ ખેંચવાની જે વૃત્તિ છે તેને આપણે કીધું કે ધન આયનની ધ્રુવીભવન શક્તિ એક થઈ. બીજું આપણે લેશું કે ઋણ આયનની ધ્રુવીભવનીયતા એટલે કે ઋણ આયનની પોતાની ધ્રુવીભવન પામવાની જે છે તે સ્ટ્રેન્થ તેને આપણે કહેશું ધ્રુવીભવનીયતા. અને બીજું છે એમની વિકૃતિ માત્રા. બરાબર, બીજું છે એની વિકૃતિ માત્રા એટલે કે ધ્રુવીભવન. વિકૃતિ માત્રા એટલે શું થયું તે એનું તો કે ધ્રુવીભવન થયું. એ એમની શું દર્શાવે છે તો કે વિકૃતિ માત્રા. તો આ બધા જે પરિબળો છે તે આયોનીય બંધની સહસંયોજક લાક્ષણિકતાના ટકા નક્કી કરે છે. બરાબર, ફજારના નિયમ આ મુખ્ય 3 પરિબળો. એટલે આ પરિબળો એકચ્યુઅલી પહેલામાં આવી જ ગયા કે જેમ ઋણ આયન ધન આયનનું કદ મોટું હોય એમ તે વધારે ધ્રુવીભવન કરી શકે અને નાનું હોય તેમ ઓછું કરી શકે. ઋણ આયનમાં પણ ઊંધું છે એના કરતાં. એટલે અહીંયા જે આપણે મેઇનલી વસ્તુ એવું છે કે આ 3, એક તો ધન આયનની ધ્રુવીભવન શક્તિ એટલે કે તે ઋણ આયનના વીજભારને પોતાની તરફ કેટલો ખેંચી શકે છે તેની શક્તિને આપણે ધ્રુવીભવન શક્તિ. બીજું આપણે કીધું કે ઋણ આયનની ધ્રુવીભવનીયતા એટલે કે ધન આયન જ્યારે ઋણ આયનને ખેંચે છે ત્યારે એની કેટલી ડોનેટ કરવાની ટેન્ડન્સી છે તેને આપણે એની ધ્રુવીભવનીયતા કહીએ છીએ. અને ત્રીજું પરિબળ આવે તે એટલે કે વિકૃતિ માત્રા એટલે કે આપણે એને કહેશું ધ્રુવીભવન. તો આ રીતનું જે છે તે આપણે દરેક માટે જે છે તે જોઈ શકીએ. તો અહીંયા મોટા ભાગે આપણું કેમિકલ બોન્ડિંગની અંદર જે પહેલી જ થિયરી જે આપણી હતી એ જે લુઈસ રચના ને લુઈસ રચનાને આધારે અષ્ટકનો નિયમ, અષ્ટકના નિયમની મર્યાદાઓ તેમજ એને અનુરૂપ જે જુદા જુદા બંધ પ્રાચલો હતા તે બંધ પ્રાચલો આ બધી જ વસ્તુનું જે ડિસ્કશન છે તે અહીંયા આપણે છે તે ઓલરેડી કરી લીધેલું છે. આજના ટોપિકમાં ખાસ કરીને આપણે ખૂબ જ અગત્યની દ્વિધ્રુવ ચાકમાત્રા અને જે ફજાનનો નિયમ છે તેનું અહીંયા ચર્ચા છે તે આપણે કરેલી છે. ત્યારબાદ હવે આપણે જે આગળ ભણીશું તેમાં VSEPR થિયરી જે છે એટલે કે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી છે. આ થિયરીનો છે તે હવે આપણે અભ્યાસ કરવાના છીએ.